વણા ગામના તળાવમાં નવા નીર આવતા તેના વધામણા કરવામાં આવ્યા ત્યારે વણા ગામના વતની એવા રાણા યશાસી રાજનશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસામાં નદી તળાવ સરોવરમાં આવેલ નવા પાણી એટલે કે નવા નીરને વધાવવા અને ક્ષત્રિય રાજો દ્વારા અપાતી તેમના રથની વાટની પરંપરાની આજના સમયમાં આ પરંપરા વિશે ઘણા ઓછોના લોકોનો ખ્યાલ છે અને લોકોના જે જાણકારી છે તેની અંદરથી આ જે વસ્તુ છે તે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું પણ તેમને લાગી રહ્યું હતું. ત્યારે લોકોને આ રિવાજોથી અવગત કરવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પરમેશ્વરે ભારતને ત્રણેય ઋતુઓ પ્રદાન કરી છે ત્યારે વર્ષા ઋતુમાં દરેક ગામ કે શહેરમાં વરસાદને કારણે તળાવો સરોવર અને નદીઓમાં નવા નીરનું આગમન થાય છે. હિન્દુ ધર્મમાં સદા પ્રકૃતિનું સન્માન કરવામાં આવ્યું છે અને તેને આપણા પર કરેલા ઉપકાર બદલ તેનો સદે આભાર માનવામાં આવ્યોનું શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે શાસ્ત્રોક્ત એવું માનવામાં આવે છે કે આ નવા નીરમાં સમગ્ર દેશના પવિત્ર સ્થળો, કુંડો, નદીઓ, સરોવર, તળાવો જળ સમાવિષ્ટ હોય છે. કારણ કે ભગવાન ભાસ્કર જે રીતે સતત પ્રકાશમાં સમગ્ર પૃથ્વી પર સતત તેમનો પ્રકાશ પાથરે છે ત્યારે આ પવિત્ર નદીઓ કે તળાવના પાણી તેમના તાપને કારણે બાષ્પીભવન પામી પરાળ સ્વરૂપે વાદળ બની સંગ્રહિત થાય છે અને તે વરસાદ સ્વરૂપે વરસે છે. આમ આ પ્રક્રિયાના કારણે સમગ્ર સ્થળોના પાણી એક બની વરસે છે અને પ્રકૃતિમાં નવું જીવન ફૂંકે છે. ત્યારે આ પાણી નદીઓ, તળાવ અને સરોવરમાં સંગ્રહિત થાય છે અને સર્વે પવિત્ર સ્થળોના જળનું એક સાથેનું કુદરતી રીતે આગમન થાય તે સારી વાત ગણવામાં આવે છે. માટે આ જળ સ્વરૂપ દેવા વરુણદેવનું પૂજન અને વિધિ વિધાન સાથે સ્વાગત કરવામાં આવે છે, જેમાં વરુણદેવનું પૂજન કરી તેમનો આ નીર માટેનો આભાર માનવામાં આવે છે અને તેમને વધાવવામાં આવે છે, એટલે કે તેમનું સ્વાગત કરવામાં આવે છે. આ વધામણા પ્રજાના પ્રતિનિધિ એવા ગામના રાજાઓ, ગામધણી દ્વારા કરવામાં આવે છે. ઢોલ નગારા સાથે સર્વ લોકોને સાથે લઈ ગામમાં નદી કે તળાવના કાંઠે પૂજન કરવામાં આવે છે, જેમાં રાજાઓ દ્વારા તેમના લોકોનું કલ્યાણની પ્રાર્થના કરવામાં આવે છે અને તેમના ગામના આ નીરના ઉપયોગથી પ્રગતિ થાય અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે તેવી પ્રાર્થના સાથે શ્રીફળ જળમાં નાખી વરુણદેવનું સ્વાગત કરવામાં આવે છે. અને તે પછી તરવૈયાઓ દ્વારા તે શ્રીફળ પાછું પાણીમાંથી લઈ પરત આવી અને પ્રસાદી તરીકે ગામમાં પણ વહેંચવામાં આવે છે અને પછી ગામ લોકો તે પાણીનો ઉપયોગ કરે છે. પણ આ જ પ્રકૃતિ જ્યારે પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવે છે અને પોતાનો કોપ બતાવે છે ત્યારે ચારે તરફ હાહાકાર મચાવી દે છે અને જીવ માત્રને તહેસ નહેસ કરી નાખે છે. એ જ રીતે જ્યારે વરસાદ અતિવૃષ્ટિમાં ફેરવે છે ત્યારે જીવન આપનારું પાણી જીવન છીનવી લે છે, ખેતરોની ઉપર નષ્ટ કરી નાખે છે. આવી જ એક સ્થિતિ આપણા યુદવંશના શિરોમણી યોગેશ્વર ભગવાન શ્રીના જીવનમાં જોવા મળે છે. જ્યારે તેમના બાળપણમાં ઇન્દ્રદેવના કોપને કારણે અતિવૃષ્ટિ આવે છે, ત્યારે પાણી ફરી વળે છે અને લોકોને ત્રાહિમામ પોકારી દેવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક સાચા ક્ષત્રિય ગોવર્ધન પર્વત ઉપર લોકોનું રક્ષણ કરે છે અને તેમને પ્રકૃતિના કોપથી બચાવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જ શ્રીમદ ભાગવત ગીતામાં ક્યાં તેમનું અસ્તિત્વ તે બતાવવામાં કહ્યું છે કે રાજામાં હું છું, તેમાં મારો નિવાસ થયો છે, તે હું જ છું. માટે જ્યારે ગામોમાં અતિવૃષ્ટિ આવે, તળાવમાં સલોછલ ભરાય અને ગમે ત્યારે તળાવ કે સરોવરની પડ તૂટવાનો ભય છે, નદીઓમાં પોતાના કિનારાઓ છોડી વહેવા લાગે છે, ત્યારે તેને શાંત કરવા અને લોકોને તેના ઉગ્ર રૂપથી બચાવવા ક્ષત્રિય રાજો કે ગામધણી દ્વારા તેમાં પોતાના રક્તની વાટ આપીને શાંત કરવામાં આવે છે અને પ્રકૃતિ પણ આ રક્તનું માન રાખી અને શાંત બની જાય છે. તેના ઘણા ઉદાહરણો પણ જોવા મળે છે. આમ રાજાઓમાં હું છું એ વાક્ય સાર્થક, તેમાં ભગવાન શ્રી કૃષ્ણ એ લોકોનું ગોવર્ધન પર્વતથી રક્ષણ કર્યું, તેમ રાજાઓના પ્રજાનું પ્રકૃતિના કોપથી રક્ષણ કરે છે. ઘણા સ્થળો પર એવી લોક માન્યતા રહેલી છે કે નવાની જીવનો ભોગ લે છે ત્યારે ગામધણી કે રાજા જે ક્ષત્રિય છે તેમના દ્વારા તેમની પ્રજાનું કોઈ નુકસાન ન થાય ને કોઈને પોતાના જીવ ન ગુમાવવો પડે તે માટે રાજાઓ કોઈ અબલ પશુનો ભોગ ન લગાવવો પડે અને જીવહાનિ ન થાય તે માટે નીરના વધામણાની સાથે જ પોતાના રત્નો પણ ભોગ ચડાવે છે. તે લોકોની મંગલ કામનાની પ્રાર્થના કરે છે અને આમ પોતાના રાજ્યના લોકોનું રક્ષણ કરે છે. આ પરંપરા વિવિધ સ્થળોમાં અલગ અલગ હોય છે. આમ ઘણા સમયથી આ પરંપરા ઘણી જગ્યાઓએ આજે પણ નિભાવવામાં આવે છે. તેમાંની એક પરંપરા એટલે કે વણા ગામના તળાવના નીર વધામણાની પરંપરા ઘણા શતકોથી મહારાણા શ્રી સરદારસિંહજીના વંશો દ્વારા નિભાવવામાં આવે છે, જેમાં મહારાણા શ્રી રઘુનાથજીના ટીલાટ પુત્ર મહારાણા શ્રી કાકાજીના પરિવાર જેનો દ્વારા પ્રતિનિધિ રૂપે વણાના ટીલાટ રાજા શ્રી સરદારસિંહજી હરિસિંહજી દ્વારા દર વર્ષે ઢોલ નગારા સાથે પૂરા ગામને સાથે રાખી ભયાતો સાથે વણા ગામના નીર વધામણા કરવામાં આવે છે. આ વર્ષે પણ રાણાશ્રીની આ પૂજન વિધિ સ્વર્ગસ્થ હરિસિંહના પરિવાર દ્વારા વર્ષે કરવામાં છે. આ વર્ષે રાણાશ્રી જગદેવસિંહજી દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા અને જે લખતર તાલુકાના વણા ગામ છે તેમાં આવેલા નીરને વધામણા કરી અને તેને શાંત કરવામાં આવ્યા હતા.